આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો બિપિનભાઈ જોશીનો છે. એમના એકવાર મેરેજ થયેલા છે અને કેસ પણ એની પર થયેલો છે, ખાધા ખોરાકીનો વગેરે. અને હવે છૂટું થવાની અણી ઉપર છે, એટલે એને જીવનસાથીની જરૂર છે. એક નાની દીકરી પણ છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો આ ચેનલ દ્વારા અપલોડ કરીએ છીએ. પણ આ ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કૌટુંબિક પ્રશ્ન થાય અથવા તો લગ્ન થઈ જાય તો એમણે વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં 1000 રૂપિયા દાન કરી એની પાવતીનો ફોટો પાડી અને આપણે મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. તો આ વિડીયોને ખૂબ શેર કરો. હેલો. નમસ્કાર. હા, નમસ્કાર. બિપિનભાઈ જોશી બોલું છું. અશ્વિનભાઈ લુહારા તમારો નંબર આપ્યો તો અમદાવાદથી. જય ગુરુ મહારાજે. હા હા, બોલો બોલો બિપિનભાઈ. મજામાં? બસ આનંદ છે. મને કે પેલું કઈ તમે ગ્રુપ ચલાવો છો ને કઈ સગપણ મેરેજ વિશેનું? હા, યુટ્યુબ મને ચેનલ ચલાવીએ છીએ. હા, તો મને કે બિપિનભાઈ આમાં તમે જોડાઈ જજો ને. હવે શું છે ને કઈ રીતે છે સાહેબ મને સમજાવો ને. તમે વિડીયો જોયા કે ને યુટ્યુબમાં? છે ને યુટ્યુબમાં આપણે વિડીયો નાખીએ છીએ, જોયા છે તમે? ના, હું કોઈ રીતે જોડાયેલો નથી. આ તો ખાલી ઔપચારિક વાતચીતમાં મને કે કરતા હતા, એટલે પછી તમારો નંબર આપ્યો મને કે વિશેષ માહિતી સાહેબ આપશે કે. હા, એ તો બરાબર છે. હવે આપણે શું છે કે હમ. યુટ્યુબ ચેનલ ચલાવી છે જીવનસાથી 3 નામની, હાજી. અને એમાં આપણે જે વાતચીત કરીએ એનો હા ઓડિયોમાં મૂકીએ છીએ. એટલે વાતચીતમાં આપણે જે તમારો બાયોડેટા હોય ને એ ટાઈપનું પૂછાણ કરીએ આપણે. હમ બરાબર? તમે શું કામ કરો છો, કેટલું ભણ્યા છો, શું ઉંમર છે, એ બધી હમ પૂછા કરીએ. એ તમે જવાબ આપો તમારી જે હા કઈ હકીકત હોય એ. અને એ જે હા ઓડિયો બને એ આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ અને એમાં તમારો નંબર પણ લખીએ છીએ. એટલે હા હા લોકો જોઈ અને એને હા તમારો બાયોડેટા ગમી જાય તો તમારો સંપર્ક કરે. હા હા હા. બરાબર ને? હા, એટલે યુટ્યુબમાં જોવા હોય તો એની માટે શું લખીએ તો આપણે અંદર અંદર આવી જાય આપણામાં જોવામાં? ગુજરાતીમાં જીવનસાથી 3 લખો. આવ્યા. એક જ મિનિટ. હમ. જીવન સાથી 3 આ સાથી કઈ છે? 3 પાકો મળી તો બધી મેલ. યુટ્યુબમાં ખાલી આલી જીવન સાથી 3 કરે હા, એટલે પાક. આવી જશે. હમ. જીવન સાથી 3 કરે એટલે આવી જશે એમ ને? આવી જાય. હા. હમ. એટલે બીજું, અને સાહેબ તમને હવે એક પર્સનલ શું ભલામણ કરતો તો, મારા માટે એક કોઈ ગરીબ ઘરની વ્યવસ્થિત સારી છોકરી હોય તો ગોતી આલજો. તો હમ. ભલામણ આ તમને કીધી. તમારી નજરમાં કોઈ હોય ને તમે આ રીતે ના, જોડાયેલા હોય. મારી એક જ સિસ્ટમ છે હા હા. યુટ્યુબમાં મેળવાની. બાકી હું તમને ફોન નહીં કરું કે બીજું હમ કાંઈ નહીં કરું. સિવાય કે કોઈનો ફોન આવે તમારા માટે, મારા યુટ્યુબમાં ચેનલ તમારો વિડીયો હોય અને કોઈ એમ હમ કે ભાઈ બિપિનભાઈ મારો કોન્ટેક્ટ કરાવો હમ. તો જ હું ફોન કરું. બાકી એમના હું તમને ગોતી દઉં ને પછી તમને ફોન કરું, એવું નહીં બને ક્યારેય. કેમ કે હા. મારે રોજના 100 ફોન આવતા હોય. ના ના, સાચી વાત છે. હા, બધાનું હું યાદ રાખી અને એવું ના ન ના, કરું એટલા માટે. બરાબર ને? ના થાય, ના થઈ શકે. ચોક્કસ સાચી વાત છે. હા, બસ એટલા માટે એટલા તો હવે માટે. મારે જોડાવું હોય તો સાહેબ શું કરવું પડશે? મારે રીમેરેજ જેવું છે. રજી મેરેજ જેવું હોય તો તમારી વિગતો મને આપો એટલે આપણે યુટ્યુબમાં જાહેર કરીએ. હા, તો હું તમને રિઝ્યુમ ટાઈપ ના એક બાયોડેટા લખીને કે એવી ના, લખીને કઈ નહીં, બોલીને જ તમારે કેવું પડશે. યુટ્યુબમાં તો લોકો સાંભળે ને. હા એટલા હા માટે હા હા અત્યારે જે આપણે વાતચીત થાય છે એ જ આપણે મેલી શકીએ. હા હા હા. બરાબર તો ને? એ રીતે હા. તમે મને, હું તમને નેક્સ્ટ ટાઈમ ફોન, તમે મને સવાલ જવાબ પૂછજો. હું તમને અત્યારે જ પૂછી લઈ સવાલ જવાબ. ભાઈ એનું કારણ છે કે પછી હા મારો હા ફોન જો વ્યસ્ત આવશે તો તમારો કોન્ટેક્ટ નહીં હા થાય, કેમ કે મારે હા. સતત એવું હોય છે. તો અત્યારે હાજી જ હું હાજી. તમને પૂછી લઉં, તમે જવાબ આપી દો એટલે પૂરું કરીએ. હા, તો કઈ વાંધો નહીં. તો બોલો, ફોટો બોટો જોતો હોય તો મારો કહેજો. ફોટો નહીં તો 1 મિનિટ હો. તમારું નામ આ તમારો વોટ્સએપ નંબર છે? ના, વોટ્સઅપ નંબર બીજો છે. મેં તમારામાં રાત્રે મેસેજ કર્યો તો એમને મને કીધું તું કે રાત્રે ફોન કરજો. મેં કીધું અત્યારે રાત્રે નહીં કરું, પણ હું સવારે સાહેબને કરીશ કહું. તમારે આમ શું છે, વોટ્સએપ નંબર થી વાત કરો ને તો ઈઝી થાય. બાકી વોટ્સએપ હા નંબર અલગ હોય ને વાત જુદી હોય તો તમારો ફોટો એમાં એડ ન થઈ શકે. એમાં હું તો વારંવાર આ બધાને કહું છું, પણ આ બધા લોકો કોઈ સમજતા નથી. ના, ખરેખર વોટ્સએપ નંબર વાળો ફોન હોય એ નંબર થી જ વાત કરવી જોઈએ. બરાબર ને? કાઈ એટલે નહીં, મારે આ નંબર બોલો તો. ઓલરેડી 84 84 78 78 હા 999 29. 999. આ તમારો અત્યારે વાત કરો એ નંબર છે ને? હા, આ રહ્યો એ વાત કરવાનો નંબર છે. અને પેલો વોટ્સઅપ વાળો છે 78 599. હા હા.
એક 44 મિનિટ 8 એક મિનિટ એક મિનિટ. બોલો તો તમારું નામ પેલા બોલો. બિપિન કુમાર નવનીતલાલ જોશી. બિપિન કુમાર નવનીતલાલ જોશી. નવનીત લાલ જોશી. હા હા આવો 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 કેમ છો? મજામાં? હા હા આવો આવો બે બે બે. રહેવાનું ક્યાં તમારું? મારું મૂળ વતન છે ચિંજુવાડા, પાટડી તાલુકો. હા હા અત્યારે અત્યારે વિરમગામ. કામ શું કરો છો? મારે બધું રિયલ એસ્ટેટ જોડે જોડાયેલો છું અને એક બિલ્ડર જોડે બી કામ કરું છું. હે હા, કેટલા કમાવ છો? મહિને સાહેબ 30,000 ની 25-30 ની એવરેજ સાચી. બરાબર. પરિવારમાં બાકી કોણ કોણ છે? પરિવારમાં મમ્મી પપ્પા છે, એક ભાઈ છે, એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે. હા હા બરોબર. એના મેરેજ થઈ ગયા છે? એના મેરેજ થઈ ગયા છે. એના 2 બાબા છે અને 10 વર્ષનો એક બાબો છે. એક નાનો છે 5 વર્ષનો. હા અલગ રહેશે સાથે રહેશે તમારે? આમ જોઈન્ટ ફેમિલી છે અમારું. બરાબર બરાબર. અમે અલગ તો કોઈ છીએ જ નહીં. બાકી મકાનો બધા રહેવા માટે અલગ, ગામડે બી ઘર છે 3-4. ત્યાં તમારે આગળ બંગલો છે. અગાઉ અગાઉ તમે કહેતા હતા લગ્ન થયા તેમાં શું હતું? એમાં સાહેબ એવી મેટર હતી કે મારા સસરા થોડા ખડૂસ છે, રાવણ જેવા, તો આને મોકલતા નથી. મેં સેક્શન 9 લગાવેલો છે. એને મારી ઉપર 125 લગાવી હતી, 498. ટૂંકમાં ખોટી ફરિયાદ હતી. 6 મહિનામાં ત્યાંની ફેમિલી કોર્ટે એને ડિસમિસ કરી નાખ્યા એ બધા કેસ. એમ એટલે પછી ખારીજ ભરણ થઈ ગયા. અત્યારે છૂટાછેડા થઈ ગયા? કોઈ જાતનું મારો ભરણ પોષણ 10 રૂપિયા આપવાનું સાહેબે ના પાડી દીધી. અંદર લખીને જ ઓર્ડરમાં આપી દીધો. દીકરીના મેં 2-3 હજાર કીધા હતા. સાહેબ હું એટલો તો સક્ષમ છું 2-3 હજાર દીકરીને આપી શકીશ, કે હું આપીશ, રાજી થઈને ખુશી થઈને દીકરીને જીવન પર્યંત આપીશ. તો મને કે ના, કે તારે બોલવાની જરૂર નથી, કે એ મારો ઓર્ડર કરવાનો છે. તો ખારીજ કરી દીધો. મને એમ કે કદાચ વધારે કરશે સાહેબ ઓર્ડર, તો એ સાહેબે હાવ ખારીજ જ બસ બસ કરી આનંદ છે નાખ્યા કેસ. આનંદ છે. હમ એટલે પછી મેં અહીંયા સેક્શન 9 લગાવેલો છે ધાંગધ્રા કોર્ટમાં. તો ત્યાં હા આગળ એ લોકો આવતા નથી, હાજર નથી થતા. એમનું સર્ચ વોરંટ ચાલે છે. મારા સસરા બીજે ત્રીજે ગમે ત્યાં છુપાવતા રહે છે. હવે મારે ક્યાં સુધી એમની રાહ જોઈને પેલું કરે એટલે રાખે. છૂટું થયું નથી ને જે તમારું? છૂટું એટલે તો હવે સાહેબ માનો કે મેટરના 4 વર્ષ થઈ ગયા, 5-6 વર્ષ પછી ઓટોમેટિક કોર્ટ મને છૂટા કરી દે છે. અને ત્યારે કહેતા હતા મને કે 13D પ્રમાણે કરી એપ્લિકેશન આપી દો, કે તમને છૂટાછેડાની પેલી કરી દઈશું કે. હા એમ. હા, તો હું શું સાહેબ, મારા ઘરના બધો મેજર કોઈ વાંક છે નહીં, ફોલ્ટ છે નહીં. નાની વાતમાંથી મોટું રૂપ આમને ધારણ કરી લીધું હતું. એટલે હું ડાયરેક્ટ, હજી બિચારા નિર્દોષ છે 2 માં દીકરી, તો એને પેલું કરવા માંગતો નથી. પણ ના છૂટકે તો પછી મારી જિંદગીનું તો જોવું પડશે ને. એક બેબી પણ છે તમારે? બેબી છે જે વોટ્સઅપમાં ફોટામાં છે, એ અત્યારે રનિંગ 8મા વર્ષમાં છે. હે હા, એટલે એ તો એની માં જોડે છે. અને એની માં જોડે રાખવાનું કારણ એ કે હું કોઈ એની માથી એને વિખૂટી પાડવા નથી માંગતો. બરાબર બરાબર. એક ખોટું આપણા વખતે મોટાના કજિયામાં ખોટું નકામો બિચારું નિર્દોષ બાળક શું કામ એક, અને હું ગમે એમ તેનો બાપ છું. હું જે એની માં એને રાખી શકીએ એ રીતે હું ના જલ્દી રાખી શકું. આપણે શું બહાર ગામ કઈ જવાનું હોય, કામકાજમાં રહેવાનું. એમ નહીં, પણ તમે છૂટુંછેડા થયા પેલા તો તમે મેરેજ નહીં કરી શકો. છૂટાછેડા એટલે મારું કહેવાનું શું સાહેબ, આ તો સમજી લો હું ગમે ત્યારે આ 6 મહિનામાં મારે તો પછી છૂટાછેડાની અરજી, મને કોઈ વ્યવસ્થિત સારું પાત્ર મળી જશે તો હું તો અરજી આપીને ડાયરેક્ટ 13D પ્રમાણે હું છૂટાછેડા લઈ લઈશ ડાયરેક્ટ. હા પછી તો રેડી, તો કાંઈ વાંધો, તો આપણે વિડીયો મળીએ, કાંઈ વાંધો નહીં. તમે તમારો વોટ્સએપ નંબર બોલો તો. 78 599 44 874. 78 599 44 874. 44 874. હા, આ તમારો વોટ્સએપ નંબર છે, બરાબર ને? હાજી. હા આમાં તો શું સાહેબ, ગરીબી ચાલશે પણ ઈમાનદારી જરૂરી છે. અને આજના જે સમય પ્રમાણે જે ફ્રોડ બધું ચાલી રહ્યું છે, હું તો આ કોર્ટ કચેરીના 12 મહિનાથી ધક્કા ખાઉં છું, જોઉં છું કે લગ્ન કરવા અને પછી છૂટું થઈ જાવ, પૈસાની માગણી કરવી, એવું હોય તો એવું ના કરાય.
બરાબર બાકી કોઈ જરૂરિયાત વાળું રિયલ હોય ને કોઈ એવું પાત્ર હોય જેને હકીકતમાં જરૂરત છે તો એવા જોડે આપણે જોડાવા માટે તૈયાર છીએ. બરાબર હા હા બાકી અત્યારના ટાઈમમાં જે બિઝનેસ ટાઈપ એક કરીને મૂકી દીધું છે 4-6 મહિના રહેવું ને પછી કેસ ડાયરેક્ટ કરી દેવા, હા તો એવા જોડે જોડાઈને શું કરવાનું, પાછું ફરીથી એકમાંથી છૂટ્યા ને બીજામાં જઈને પડીએ, એવું હોય તો ના કરાય સાહેબ. ના કરી વાત છે, કાંઈ વાંધો નહીં બરોબર. એટલે આવું તો રિયલ કોઈ જરૂરિયાત ગરીબી હશે ચાલશે, કોઈ પણ દીકરી તમ તારે હું મારે તરફથી કપડા લત્તા જે કઈ એને જોતું હશે તો એની પાત્રતા મુજબ હું એને ઓલું કરીને લાવીશ, બરોબર. બાકી કોઈ વિધવા હશે, કોઈ સંતાન વગરની તો પણ મારે ચાલશે, સમજી લો. બરાબર. તમારી ઉંમર કેટલી? મારે ઉંમર રનિંગ છે 45. બરાબર એજ પ્રમાણે એટલા બધા શરીર પ્રમાણે એટલા બધા નથી લાગતા મને. વાણિયા ને તમે વાણિયામાં આવો ને? બ્રાહ્મણ છું, અવધિતજી બ્રાહ્મણ. હા બરાબર. એટલે ઊંચી કાસ્ટ કોઈ હશે તો આપડા અધર કાસ્ટ ચાલશે, એકદમ નિમ્ન કક્ષામાં નથી જતું રહેવું, સમજી ગયા. આપણે કોઈ વાણિયા, પટેલ, બ્રાહ્મણ, કોઈ દરજી, સહી, સુથાર, વાર એવી કોઈ સારી વ્યવસ્થિત જાતિ હોય તો ચાલશે. નોકરી કે ભણતર નો આપણે કોઈ ક્રેઝ છે નહીં, સમજી ગયા. હાથ પાસ હશે, લખતા આવડતું હશે, ખાલી એને એની સહી કરતા આવડતું બહુ થઈ ગયું. આપણે કોલેજ પાસ કે ગ્રેજ્યુએટ કે એ તો હેરાન કરી નાખશે ગાંઠ. હવે તો એવું જ મળે, એવું કઈ હવે તો સારું કઈ મળે નહીં. બરાબર છે. એટલે એ રીતે જેવું મળે એવું નિભાવી લેવાનું હોય હવે તો, બરાબર ને? હા, એટલે એ રીતે તમારી રીતે તમે સહેજ આપણી શરતો મુજબ બધું ન મળે, ખ્યાલ આવ્યો? અને મળી જાય તો સારું કહેવાય, હું તો એમ કહું છું. બરાબર, કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો. આજ મારો ફોટો આ તમારા માઇક મેં નાખેલા છે રાતના મેસેજ, તમે જોઈ લેજો. મારો બીબલી નો ફોટો છે ઉપર, બરોબર, WhatsApp માં મારો ફોટો. હાજી વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.